નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ થરાદ તાલુકાના કળશ લવાણા ખાતે આવેલા વાઘેલા લખમણાજી ગોળિયા પટેલવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલશ્રી અને સ્ટાફ મિત્રો તેમજ ગામના લોકોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી। તે સાથે ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી, જેમાં 120થી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યા હતા। શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ તથા શાળાના એસએમસી અધ્યક્ષ અનાજી ઠાકોરે ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી। રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતો કુટુંબોને ₹1,118 કરોડથી વધુ રકમ આપતા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું। વડાપ્રધાન દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। ડીસાના ઝેરડા પાસે ઇકો ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત। ઇકો પેસેન્જર ભરીને નીકળતી વખતે ડમ્પર ભટકાયું। પૂર ઝડપે ડમ્પર ભટકાતા ઇકો ગાડી સ્થળ પર જ મારી પલટી। ઇકો ગાડી પલટી મારતા અંદર બેઠેલા પેસેન્જર દબાયા। ઘટના સ્થળે લોકો પહોંચી દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે રવાના કરાયા હતા। ઇકોમાં બેઠેલા પેસેન્જર પૈકી 2-3 લોકોને નાની મોટી થઈ ઈજાઓ। ડીસા ધાનેરા હાઈવે પર સતત બેફામ ડમ્પર ચાલી રહ્યા છે। શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાશે। આ મહામેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને બનાસકાંઠા કલેક્ટરના નેતૃત્વ હેઠળ સેવા કેમ્પની નોંધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે। સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી અંબાજી મંદિરની વેબસાઇટ ambajitemple.in ભાદરવી પૂનમ પર વિનામૂલ્યે ઘરે બેઠા કરી શકાશે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। નોકરી, શિક્ષણમાં અનામત સહિતની માંગને લઈને કરી જતાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લામાં વસતા વિચરતી વિમુક્ત જાતિના લોકો પોતાની માંગણીઓને લઈને પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી। ઉપર આબ અને નીચે ધરતી વચ્ચે રહેતા વિચરતી વિમુક્ત જાતિને આજ દિન સુધી વિકાસના ફળ આપવામાં આવ્યા નથી, ત્યારે પોતાના હક અને અધિકારોને લઈને વિચરતી વિમુક્ત જાતિના લોકોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં નોકરીઓમાં 11% અનામત, શિક્ષણમાં શિષ્યવૃત્તિ સહિત બંધારણની જોગવાઈઓ મુજબના લાભ આપવાની માંગ કરાઈ હતી। વિચરતી વિમુક્ત જાતિએ ન્યાય નહીં મળે તો પોતાના હકો અને અધિકારો માટે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી। પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરાઈ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા નવીન 5 બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે, જેને પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પાલનપુર વિભાગને પણ બસોની ફાળવણી કરવામાં આવતા નવીન રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પાલનપુરથી સોમનાથ, પાલનપુરથી દાહોદ, સુંધામાતા અમદાવાદ, પાલનપુર ગઢ તેમજ પાલનપુર કરમાવદ બસના રૂટ શરૂ કરાયા છે।
પાલનપુરને બાદ કરતા જિલ્લાના અન્ય તાલુકાઓના કર્મચારીઓ હડતાળમાં ન જોડાયા. રાજ્યની ગ્રામ પંચાયતોમાં નજીવા કમિશનથી સરકારની અનેક યોજનાની કામગીરીમાં કરતા VCE કર્મચારીઓના 7 જેટલા પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ ન આવતા રાજ્ય મંડળના હડતાળના આદેશના પગલે એકમાત્ર પાલનપુર તાલુકા મંડળ દ્વારા ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આજે 1 દિવસ કામગીરીથી અળગા રહીને હડતાળ પાડી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે જિલ્લાના અન્ય તાલુકાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા ન હતા. તેથી રાજ્ય, જિલ્લા અને તાલુકાના VCE મંડળોમાં સંકલનના અભાવ સાથે ખટરાગ પણ બહાર આવ્યો હતો. રાજ્ય VCE કર્મચારી મંડળના 1 દિવસીય હડતાળના આદેશના પગલે પાલનપુર તાલુકાની પંચાયતોમાં VCE દ્વારા કરવામાં આવતી કામગીરી બંધ જોવા મળી હતી. VCE કર્મીઓ કામગીરીથી અળગા રહીને હડતાળમાં જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના બાજરી, મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈને ધોવાઈ જતા તેમને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ઉનાળામાં પણ માવઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો હતો અને હવે ચોમાસામાં પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે મેઇન જે રજૂઆત હતી એ આગથળાથી ધાનેરા સુધીનો જે 2 તાલુકાને જોડતો રોડ છે એ મેઇન રજૂઆત હતી કે ત્યાં ખેડૂતોના છેલ્લા 1 વર્ષથી વાડ બીજી તોડી અને જે રોડ બને છે તો ત્યાં ખેડૂતોના ખેતરમાં ભૂંડરા, ગાયો આ બધો ચરી ખાય અને ત્યાં રોડ બનતો નથી એટલે ખેડૂતો હજી સુધી એમની વાડ કરી નથી શકતા. એટલે મેઇન એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસ ડેરી છે કાતરવા કેટલ ફીડ ત્યાંથી જે નેનાવા, ધાનેરા, રાત જે દવાવાળી ગાડીઓ છે બનાસ ડેરીની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે. પછી ટેન્કરો બધે જે ગામડાના છે 40-50 ગામના એ ટેન્કરો બધે ત્યાંથી આવે. તો ત્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા 1.5 વર્ષથી થોડું કામ ચાલે છે, પણ તેમાં સતત ભ્રષ્ટાચાર, એક દિવસ કોન્ક્રીટનો કે એક દિવસ રેતનો કે એક દિવસ ખાડો ખણે, આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધુણસોલ, આકડીયાલ, ધ્રોબા, ઉડા, આગથળા બધા ગામોમાંથી, ખેરોલા, નોડલા, ઘોણા બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ અમારા વિસ્તારનો રોડ સારો બને અને મજબૂત બને અને આ જે સરકારના જે મળતિયા છે એ કાળો ડોમર ખાઈ ન જાય અને અમને સારો ડોમર મળે રોડ રસ્તા માટે, એ જ અમારી મેઇન રજૂઆત હતી. તાલુકાના વચ્ચેનો જે રોડ જે કહેવાય છે તે આગળની રોડ તરીકે વાયા કમિશન થઈને જાય છે. તેના આજુબાજુના અમે ગામોમાંથી અહીંયા ખેડૂતો અને સ્થાનિક લોકો બધા હાજર રહ્યા છે. અમારો અહીંયા આવવાનો એક મુખ્ય કારણ હતો કે અમે આ રોડથી છેલ્લા 3 વર્ષથી ફરી રહ્યા છીએ, પણ આ રોડ કાં તો ચાલુ નહીં થતો, કાં તો કામ સરખું નહીં થતું. એટલે માંડ અમે આવી દરેક પરિસ્થિતિમાં લડી છેલ્લે કામ લાવ્યું, ખાતમુહૂર્ત કરાયું, મંજૂર કરાયું, બધું કર્યું, પણ અત્યારે જ્યારે કામ ચાલુ છે ત્યારે એમાં નકરો ભ્રષ્ટાચાર, 100% ભ્રષ્ટાચાર. એનો મતલબ એવું થયું કે જ્યાં ટેકરાઓ નાના ટેકરાઓ છે એ પણ એ કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ, મારે એન્જિનિયરો સાથે વાત થઈ, એમના એસો સાથે વાત થઈ, પણ એ ટેકરા તોડવા માટે તૈયાર નથી. અને જો ટેકરાએ તોડ્યા વગર જો આ કામ કરવામાં આવે તો ત્યાં અકસ્માત જે અત્યારે નહીં થતા એ સૌથી વધારે અકસ્માત, એટલે રોજનો એક એક્સિડન્ટ થશે અને એ અમારા ભાઈઓ, અમારા પાડોશીઓ જે ખેતરોવાળા છે એમને જ મરવાનું થશે. કારણ કે ત્યાં દુકાનો આવેલી છે, રિટેલ કાઉન્ટરો આવેલા છે, જે આજુબાજુ નાના છોકરાઓ, સ્કૂલોના છોકરાઓ અને ક્યાંક બાઇક ટેકરા ઉપરથી જ્યારે ઓવરટેક કરવા જાય ત્યારે આ બાઇકથી અકસ્માત થવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો અમે તંત્રને વાત કરી છે, પણ તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે મજબૂરીથી અમારે આજે હજારોની સંખ્યામાં અહીંયા કલેક્ટરશ્રી જોડે આવવાનું છે અને એમના શરણે અમે આવ્યા છીએ કે મહેરબાની કરી અને અમને આ મારવાનો રોડ નહીં પણ તારવાનો રોડ બને એના માટે કરીને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સાથે અમે એટલી બી ટકોર કરી છે કે જો આગળ 3-4 દિવસની અંદર એનું જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગળ 15મી ઓગસ્ટ જ્યારે આવે છે એ 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હશે ત્યાં કલેક્ટર સાહેબને ઝંડા સાથે લઈ અને એની કમ્પ્લેટ સરી એની નીતિ નિયમથી અમે કલેક્ટર જોડે માગવા જશું. તો આવી મજબૂરી અમને ના કરે, સાથે ક્યાંક રસ્તા ઉપર ઉતરીને અમારે ઝંડા યાત્રા કરવી ન પડે એના માટે તંત્રને, સરકારને ખાસ વિનંતી કે આ રોડ સત્વરે અત્યારે જે ભ્રષ્ટાચાર થઈ ગયો અટકાવી અને લેવલ કરી પછી જ આ ઝડપથી કામ પૂરું થાય અને મજબૂતીવાળું કામ થાય એવી અમારી માગણી છે. મારું નામ દોલાભાઈ ખાગડા. હવે બીજું જે પ્રશ્ન છે શું પ્રશ્ન પાકનો? આજે અમે ખેડૂતો ભેગા થઈ અને અહીંયા કલેક્ટર કચેરીએ આવ્યા છીએ. કારણ કે અત્યારે ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદો થયા હતા. કારણ કે અમારો ઊભો પાક જે મગફળીનો પાક હતો, બાજરીનો પાક હતો, એવા ઘણા બધા પાકો હતા જે આ વખતે સિઝનની પહેલાં 25 દિવસ વરસાદ આવ્યો. તો એ વહેલા વરસાદના કારણે અમારો જે પાક તૈયાર થઈ પાકીને થયો અમે એ બારે એ લણણીના સમયે એ પાક ઉપર વરસાદ થઈ ગયો, જેના થકી એ ખેતરોમાં પાણી ભરાતા એ ત્યાં સડી ગયું અને એક ખેતર ખાલી ન થતાં ત્યાં ખેડાણું પણ નથી, એટલે ચોમાસું ત્યાં વવરાણું પણ નથી. સાથે જ્યાં અમે જે તૈયાર કર્યો હતો ત્યાં આગળ અમે વાવણી કરી
પણ એ ટેકરાવાળા વિસ્તારમાં ક્યાંક થોડા ઘણા જૂથ હેક્ટરમાં અંદર વાવણી થઈ, તો ત્યાં આગળ વાવણી થતાં તો પાણી ફરીથી વરસાદથી ભરાતા એ પાક બળીને સંપૂર્ણ નાશ થઈ ગયો. અત્યારે બનાસકાંઠાની અંદર છેલ્લા 50 દિવસથી કન્ટિન્યુ 24 કલાકની અંદર એક વરસાદ આવે છે. સાથે સાથે જ્યાં જમીન પડી હતી, જ્યાં વાવવાનું બાકી હતું, ત્યાં વરસાદ બંધ રહ્યો જ નહીં, એટલે ખેડૂતો વાવી નથી શક્યા. તો કુલ મિલાવીને આ જોવા જઈએ તો આખા બનાસકાંઠાની અંદર અત્યારે લીલો દુષ્કાળ તરીકેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ખેડૂતો આગે પે દેવામાં ડૂબેલા છે અને આત્મહત્યાઓ કરે છે. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી કે બનાસકાંઠા જિલ્લાને એક અલગથી પેકેજ, સહાય પેકેજ જાહેર કરી અને આ મરતા ખેડૂતોને બચાવે અને થોડા અંશે જ્યાં ક્યાંક એની સહાયની જોગવાઈ થાય તો આ ખેડૂત પાસે આગળની શિયાળુ સ્થિતિની તૈયારી કરી શકે છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી આજે પણ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ નદીમાં પાણી છોડવા માટે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ રજૂઆત કરી છે કે સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે. આનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, સાથે જ પાણીના તળ પણ ઊંચા આવશે. આ પગલાંથી બોરિંગમાં પાણી મળશે અને ખેતી માટે પણ લાભદાયક સાબિત થશે. વધુમાં નદીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ જળવાઈ રહેશે. સિદ્ધપુરથી માતાનો મઢ, ભુજ અને સંતરામપુર સુધીની રૂટ પર ફરતી જૂની બસના બદલે નવી અને આધુનિક બસો GSRTC દ્વારા ફાળવતા હવે શુક્રવારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ફ્લેગ ઓફ કરી ત્રણેય નવી બસોનું લોકાર્પણ કરાયું હતું. આ લાંબા રૂટ ઉપર હવે ત્રણેય નવી બસ શરૂ કરાતા મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. ખાસ કરીને જે મુસાફરો રોજિંદા ધંધા રોજગાર, અભ્યાસ કે દર્શનાર્થે આ શહેર તરફ જતા ઈચ્છે છે તેમના માટે આ નવી બસો વધુ ઉપયોગી થશે. બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ નવી બસો સાથે હવે મુસાફરી વધુ આરામદાયક, સમય બચાવનારી અને ભરોસાપાત્ર બનશે.